નમસ્કાર, બાપુ બોલેગા નંબર 101 ની અંદર સ્વાગત છે। ઘણા દિવસો પછી મળ્યા છે, લગભગ 7 દિવસની બ્રેક બાદ, 7 દિવસના વિરામ બાદ આપણે ફરીવાર આપણો એપિસોડ શરૂ કર્યો છે। બીકોઝ ઓફ 7 દિવસ થોડા ઘણા બધા કામને લઈને બહુ બધા પેન્ડિંગો હતા, સો એને લઈને આપણે બ્રેક રાખી હતી અને 100 એપિસોડ પૂરા થયા હતા અને ત્યારબાદ નક્કી કર્યું હતું કે આપણે થોડો બ્રેક લેવો જોઈએ, થોડો દિવસ આરામ કરવો જોઈએ અને ત્યારબાદ આપણે ફરી પાછા આપણા જે એપિસોડ છે બાપુ બોલેગા એને આપણે શરૂ કરીશું। તો એના ભાગરૂપે આપણે 7 દિવસ પ્રોપર આરામ કર્યા બાદ આજથી રાબેતા મુજબ આપણો એપિસોડ આપણે શરૂ કર્યો છે। તો તમામનું ફરીવાર સ્વાગત છે બાપુ બોલેગા અને આજનો એપિસોડ છે નંબર 101, ધુમાડા કાઢવા વાળો, ચોરોની પોલ ખોલવા વાળો। અને સૌથી મજા તો હવે એ આવી રહી છે કે ચોરોને છે ને બહુ ચિંતા થઈ રહી છે, ચોરો ચિંતામાં આવી ગયા છે। 2 નંબર યાર લુખ્ખાઓ છે ને એમની દુકાનો બંધ થવાથી બહુ ટેન્શનમાં છે, એટલે આ બધું જોઈને બહુ મજા આવી રહી છે અને આપણે એટલી જ મજા લેવાની છે। સો ધીરે ધીરે મિત્રો આપણા જોડાઈ રહ્યા છે, જોડાવાના શરૂ થઈ રહ્યા છે। તો તમામને અપીલ કરીએ છીએ, જેટલા બી મિત્રો જોડાઈ રહ્યા છે તમામ વિડીયો શેર કરવાનું શરૂ કરજો અને સાથે જ જેટલા મિત્રો શેર કરી રહ્યા છે કોમેન્ટ બોક્સની અંદર જય માતાજી અથવા લખી શકે છે બાપુ બોલેગા, લખી શકે છે 101। તો શરૂ થઈ જાઓ આપણી ફોન લાઈન માટે અને હવે આપણી ફોન લાઈન આપણે શરૂ કરી રહ્યા છે। 2:14 થઈ છે એટલે આપણો એપિસોડ કેટલા સુધી ચાલશે એ તો ખબર નથી, પણ હવે આપણી ફોન લાઈન શરૂ થઈ ચૂકી છે અને હવે તમે કોલ કરી શકો છો અને જોઈએ પહેલા કોલર્સ કોણ આવે છે। હાજી નમસ્કાર। હેલો, જય માતાજી। જય માતાજી। આ દિવસે મળ્યા ઘણા દિવસ પછી આજે લાઈવ ચાલુ થયું છે એટલે બોલો તમારી સમસ્યા બોલો। આપણે હું જામનગર થી બોલું। આપણે ઓલી અરજી તમને વાંચીને કહી દીધી તો હજી એનો કઈ ઉકેલ આવ્યો નથી આવ્યો ઉકેલ? શું કહી રહ્યા છે? કઈ જવાબ જ નથી મળવા ગયા રૂબરૂ? તંત્રને રૂબરૂ મળવા ગયા છો? ના, રૂબરૂ જ નથી। મળી આવો, એક વખત મુલાકાત લઈ આવો, બરાબર ને? અરજી કર્યા પછી ભૂલી નહીં જવાનું, આપણે વારંવાર એમને યાદ કરાવતું રહેવાનું, કારણ કે અરજી આપી દેશું તો પછી એ લોકો ભૂલી જશે, એટલે આપણે ઉઘરાણી કરતું રહેવાનું સમય। હાજી નમસ્કાર। નમસ્કાર, જય માતાજી બાપુ। જય માતાજી। હવે આપણે સ્ક્રીન માટે તમારે આપણો જે નંબર રહ્યો ને જી એ ડિસ્પ્લે ઉપર રાખવાનો અને થઈ ગયું છે એનું આયોજન થઈ ગયું છે, આખું નવું સેટઅપ થઈ રહ્યું છે। આપણી બાપુ બોલેગાની સ્પેશિયલ એક ઓફિસ બની રહી છે અને બહુ ટૂંક સમયની અંદર પ્રોપર ઓફિસથી ડિસ્પ્લેની અંદર તમારું નામ લખેલું, જે કોલર્સ છે એનું નામ લખેલું આવશે, આપણો નંબર દેખાશે અને એના પ્રશ્નો બી મતલબ વાંચી શકાશો। એટલે એવું પ્રોપર આપણે આખું આયોજન કર્યું છે અને જેનું રિઝલ્ટ તમને ટૂંક સમયની અંદર જોવા મળવાનું છે। બાપુ બોલેગા એક ડિજિટલી માધ્યમથી આવવાનું છે, બહુ જલ્દી, ચિંતા ના કરતા। ઓકે બાપુ, એક આપનો જે નંબર રહ્યો ને ડિસ્પ્લે ઉપર રાખો ને, એટલે એના હિસાબે જે માણસ લાઈવ જોતા હોય, જેને કોલ કરવો હોય એ માણસ કોલ કરી શકે બાપુ। ના ચોક્કસ ભાઈ, હે ને? હું સુરેન્દ્રનગર જિલ્લાથી બોલું છું। ખૂબ આભાર। ચલો 1200 થી વધારે જોડાઈ ગયા છે, ફટાફટ શેર કરવાનું શરૂ કરજો ને, 1200 એક સાથે કોમેન્ટ થવી જોઈએ। હાજી નમસ્કાર। નમસ્કાર મહેશ બાપુ। નમસ્કાર, બોલો। આ દૂધ મંડળીયા વાળા દૂધમાં ગોટાળો કરે છે, કોટામાં, બરાબર? કોટાની અંદર 1 કિલો ને 30 ગ્રામ થાય એનું લીટર કરે છે, બરાબર? હા, એટલે એનો થોડીક માહિતી આલો ને। જો લીટર અને કિલોગ્રામ આપણે લીટર પ્રમાણે જ વેચીએ છીએ ને આપણે તો, હા બરાબર? એટલે પેલામાં જે લીટર આવે ને પેલામાં કિલો આવે, આપણે જે પ્રમાણે ભાવ આપતા હોય, આપણે લીટરનો ભાવ આપતા હોય તો આપણે લીટર પ્રમાણે આપવાનું। એટલે પણ એનું લીટર દૂધ મંડળીનું મોટું હોય છે કિલા કરતા, નકા લીટર તો નાનું આવવું જોઈએ ને। તમને પ્રોપર માપ આપું, તમને બધા કિલોગ્રામ, મિલીગ્રામ અને જે સિસ્ટમ છે આખું તમને બતાવડાવું। તમને આની અંદર ગૂગલ ની અંદર બધું અવેલેબલ છે। 1 લીટર બરાબર, એને આપણે નોર્મલી કહેવા જઈએ છીએ મિલ્ક, એમાં 1.03 kg હોય છે 1 લીટરમાં, ફોર્મ્યુલા જે છે। અને બરાબર આની અંદર તમે ગૂગલ ની અંદર સર્ચ કરશો ને કિલોગ્રામ અને લીટર, એની અંદર તમને બધું જોવા મળશે। બરાબર એટલે થોડું જાતે બી સર્ચ કરજો અને આ બધા કઈક પ્રશ્નો નથી યાર, પ્રોપર પ્રશ્નો લાવો જેમાં મજા આવે। હાજી નમસ્કાર। હેલો। જય માતાજી બાપુ। જય માતાજી। જય માતાજી બાપુ। જય માતાજી। જિલ્લામાંથી બોલું છું। બોલો ને ભાઈ। મારા જમીન બાબતનો પ્રશ્ન હતો। જમીન માટે રૂબરૂ આવવાની આપણે પહેલા બી જાહેરાત કરી છે, તમે સાંભળી હશે।
હા સર હા. બરાબર, જમીન માટે ફોન ના કરશો, જમીન માટે રૂબરૂ આવવાનું રાખો. જમીન માટે મહેરબાની કરીને કોઈ કોલ કરવાની, એના માટે તમારે રૂબરૂ જવું પડશે. ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ. હા જી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. હા બાપુ, મારે એક હેલ્થ ઇન્સ્યોરન્સ ની પોલિસી હતી. હે? હેલ્થ ઇન્સ્યોરન્સ ટાટા પોલિસી હા હતી. હા. તો એમાં છે ને કે હું 2 વર્ષથી વાપરતો, મતલબ એક વખત સ્ટારમાં વાપરી અને પછી બીજી વખત ટાટા માં વાપરી. બરાબર અને 9મા મહિનામાં મને ડેન્ગ્યુ થઈ ગયું, બીમાર પડ્યો. 6 દિવસ હું ગોધરા હોસ્પિટલમાં દાખલ રહ્યો. બરાબર. ઇન્ટિમેશન માટે મેં આપી દીધું, એજન્ટને આપી દીધું. એજન્ટે ઇન્ટિમેશન આગળ આપ્યું નહીં. બરાબર. તો પછી ફાઇલ સબમિટ કરી ક્લેમ માટે, તો ફાઇલ રિજેક્ટ થઈને આવી, કેમ કે હોસ્પિટલ બ્લેક લિસ્ટમાં હતી. અચ્છા, એ હોસ્પિટલ એની અંદર હતું નહીં. હા બરાબર. ટાટાએ પણ આપણે જ્યારે બી આ વસ્તુ, જેટલા બી બીજા વ્યુઅર્સ મિત્રો જોઈ રહ્યા છે એમને હું અપીલ કરીશ કે તમે જ્યારે બી કોઈ હેલ્થ પોલિસી ખરીદો છો, એનું હેલ્થ પ્રીમિયમ ભરો છો, તો એ હેલ્થ પોલિસીની અંદર ઘણી બધી માહિતીઓ આપવામાં આવે છે. એની અંદર એવું લખેલું આવે છે, જેમાં તમારી પાસે જે પોલિસી બોન્ડ આવે છે એની અંદર સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે કે કયા કયા હોસ્પિટલો એ લોકો સાથે ટાઈઅપ છે. તો એની માહિતી તમારે અગાઉથી મેળવવાની રહે તો જ તમારું કામ થઈ શકે છે. સો દરેકને અપીલ છે, બેસો ભાઈ બેસો. સો દરેકને અપીલ છે કે તમે જ્યારે કોઈ પણ પ્રકારની હેલ્થ પોલિસી લો છો તો પહેલા તમામ એ ડોક્યુમેન્ટ્સ છે, પોલિસી ડોક્યુમેન્ટ્સ છે, એનો અભ્યાસ કરી લો, જેથી તમને વધારે માહિતી ખબર પડે કે કયા હોસ્પિટલની અંદર મતલબ ટ્રીટમેન્ટ લેવી, અને પછી તમને કોઈ તકલીફ ના પડે. બરાબર ને? અચ્છા. પણ સર એમાં છે ને ઇન્ટિમેશન મેં આપ્યું હતું એજન્ટને, પણ એજન્ટે કંપનીને આપ્યું નહીં. કંપની કે કમ્પલસરી ઇન્ટિમેશન છે અને એજન્ટ અત્યારે છૂટી પડે છે. તમે એજન્ટ જુઓ, ઘણી વાર એવું છે કે કોઈ નવા એજન્ટ બની જાય, એને માહિતીનો અભાવ ના હોય, એને ખબર ના હોય. સો એ વાર ઘણી વાર એ લોકો ભૂલ કરતા હોય છે, પણ આપણે જાગૃત બનવાનું છે. આપણે જયારે આવી કોઈ પોલિસી લેતા હોઈએ છીએ તો આપણે થોડું ધ્યાન રાખવાનું છે. બરાબર ને? હાજી નમસ્કાર. હેલો. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. અમદાવાદ માંથી બોલું. અમદાવાદ. હા બોલો ને. આપણે એક પ્રશ્ન હતો. એક નડિયાદમાં એક ગેંગ છે, લૂંટારૂ ગેંગ. અચ્છા, નડિયાદમાં? અમારા ખેડા જિલ્લામાં લૂંટારી ગેંગ ના હોય યાર. અમારા ખેડા જિલ્લામાં તો બધા ઈમાનદાર છે ભાઈ, આવું ના બોલશો. ના ના, ઈમાનદાર કશો નહીં, પણ મારા ભાઈબંધ નું છે, અને એ હારો કોલ કરવાથી બીતો હતો. મેં કીધું લાય હું વચ્ચે રહીને કરું કોલ. શું લૂંટી લીધું? લાલચમાં આવી ગયા હતા કે ડોલરો આયા હતા. અચ્છા. હવે એ લોકો જો તો 10-12 જ નોટો હતી ડોલરની. પણ ભુવાનું નામ દઈને આડું અવરું કરીને કે માતાજીને તમારે પેલા 2 લાખ ચડાવવા પડશે. અચ્છા. પછી કે આપણે $1,00,000 વટાઈ આવીએ. અને એમાં કે મારે ખાલી $35 લેવા છે, બીજા બધા તમે લઈ લેજો. એ ડોલરનો ભાવ તો 70-72 રૂપિયા છે ને. 82 રૂપિયા, 83 રૂપિયા. હા, આ ભાઈ થોડા લાલચમાં આવી ગયા. બરાબર. તે આ ભાઈ તો 2 લાખ નું ના થયું, પણ $1,00,000 લઈ ગયા. 1,11,000 માતાજી નામના ચડાવ. માતાજીએ ચડાવ્યો. બરાબર. લોકો 5-6 જણા ભેગા થઈ અંદર બાજ્યા. પણ તમે આરોપ ખોટો, તમે પૈસા આલ્યા માતાજી અને તમે અમારા ખેડા જિલ્લા વાળા લોકોને તમે બદનામ કરો છો. આ બધું ખોટું પડે ભાઈ યાર. હા ભાઈ, એવું નહીં. તો પછી તમે પૈસા માતાજી ના લ્યા, પૈસા માતાજીએ લીધા યાર. પૈસા આ લોકોએ લીધા છે. એ માતાજીને આપે ને, પણ માતાજીએ લઈ જાય ને તો માતાજી પૈસા લઈ ગયા હશે. તો માતાજીએ કઈ નહીં લીધું. હા ભાઈ, થોડા લાલચમાં આવીને $1,00,000 ઘુમાઈને બેઠા. અચ્છા. અને ચકલાસીમાં એ લોકોની ગેંગ. અને આવું એ લોકોએ પહેલા બી કોકની જોડે કરેલું છે. બરાબર. તમારે ધ્યાનમાં આવે તો એ લોકોને સીધા કરજો જરા. એક વખત રૂબરૂ આવો ને, મને થોડી ડિટેલ આપો ને લોકોની. ઓકે ભાઈ, ભાઈની જોડે જે થયું છે ને એમની જોડે બધા કોલ રેકોર્ડિંગ બી બધું એક વખત રૂબરૂ લઈને આવો. ને હું કઉ છું ને, ખેડા જિલ્લા એસપી સાહેબને છે ને તમે મળો, બહુ જોરદાર સાહેબ છે, અને એ અધિકારી પ્રોપર આ બાબતની અંદર કામગીરી કરશે અને તમને ન્યાય અપાવશે. આવી ઘટના જેટલી બી બને છે તમારા નજરની અંદર, ડરાયા વગર, શરમાયા વગર, ગભરાયા વગર. જી હેલો. આવા $1,00,000 આયા છે ક્યાંકથી, તો જે બદલાય ને એને જ કીધું હતું ભાઈ આ તો ક્યાં એવા ડોલરો નહીં આવતા, કરેલું છે. ક્યાં એવા ડોલરો મળતા નહીં. એટલે આવી કોઈની વાતોમાં મહેરબાની કરીને પહેલા તો આવશો નહીં. એવા કોઈ શોર્ટકટ છે નહીં. અને ઘણીવાર લોકો સોનાના ચક્કરની અંદર, ડોલરની ચક્કરની અંદર
અને ડુપ્લિકેટ નોટોના ચક્કરની અંદર લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે એવી અઢળક ફરિયાદો મારી પાસે આવી રહી છે. એટલે મહેરબાની કરજો, આવી કોઈ લોભ લાલચની મતલબ વાતોની અંદર આયા વગર થોડા જાગૃત રહેજો, અને નહીતર પછી તમારે આવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે પછી. એટલે રૂબરૂ મળજો અને આખી ઘટના મને સમજાવો અને પુરાવા બી આપજો, તો હું બી તપાસ કરીશ આ બાબતમાં. હાજી નમસ્કાર બાપુ. નમસ્કાર. આપણે હોના એપિસોડ પછી એપિસોડ કેમ દેખાતા નહીં વોટ્સએપમાં એપિસોડ બંધ હતા એટલા માટે. બરાબર, તો આજથી ચાલુ થયા? આજથી પાછા ચાલુ થઈ ગયા છે. 7 દિવસ આપણે આરામ કર્યો હતો. હા, અમે તો રોજ જોતા પણ જીવનમાં આરામ બી જરૂરી છે ને મારા ભાઈ, નહીતર આપણે આપણું દોડધામ કરીએ ભાઈ આપણું. બાપુ તમારે આરામ કરવો પડે, પછી અમે તો બધા આરામ કરવા પણ તમારે આરામ તો જોવે કે. બરાબર, સાચી વાત છે. અને બાપુ હું શું કહેતો હતો? બોલો બોલો. બનાસકાંઠાથી બોલું, કોંતીભાઈ ચૌધરી. હા કોંતીભાઈ, બોલો બોલો. આપણે 12મા ધોરણ પછી છોકરીને ભણવા બેહાડવી હોય તો હાલ ધોતીવાડા ભણે છે નવોદય. લાવી દેજો કોલેજમાં, અહીંયાથી કોલેજ કરાવી દઈશું, ચિંતા ના કરતા. એટલે આપણે ઘરનું થોડું ખેતીવાડી પાણી ઓછું હોય. કોઈ ટેન્શન લેશો નહીં, ઓયકણ લાવી દેજો, આપણે જોઈ લઈશું. તમારી દીકરી અહીંયા ભણશે, બહુ ચિંતા ના કરતા. હા, અમે તો રોજ એપિસોડ તમારા જોવાનો ખૂબ આનંદ થાય બાપુ. અમારા હર હંમેશા દુઆ આશીર્વાદ તમારી સાથે. ના ના, આપણે આવતા વર્ષે કોલેજના 150-200 છોકરા લેવાના છે. એટલે ગુજરાતના જેટલા બી લોકો વિડીયો જોઈ રહ્યા છે, બરાબર, જેટલો લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે પણ એમના બાળકને ભણવા માંગે છે, જરાક બી ચિંતા કરવાની જરૂર નહીં. અહીંયા લઈ આવજો, અહીંયા એડમિશનની ગેરંટી આપણી, બરાબર ને? સારું સારું બાપુ, તમારો હર હંમેશા તમારો સદાય સુખી રહો, તમારો પરિવાર સુખી રહે, અમારી એક દુઆ. બસ આશીર્વાદ રાખજો, પ્રેમ રાખજો, બરાબર ને? ખૂબ ખૂબ આભાર તમારો બધાનો. હાલો, જય માતાજી બાપુ. જય માતાજી. હવે એક પ્રશ્ન હતો બાપુ. જી. મારા મામા ને ગામમાં કોઈ રાશન કે કોઈ વસ્તુ આપતા નથી ગામના. બરાબર. હાલો ભાઈ, તમે ત્યાં જઈને બેસો આરામથી. હાલો. હાલો. હાજી. મારા મામા ને 40-50 ઘર હે, પણ જી. ગામના કોઈ વસ્તુ કઈ દેતા જ નહીં. જી. દુકાન વાળા, અનાજ કરિયાણા વાળા કોઈ નહીં. બરાબર. કેમ નહીં દેતા? એનું કારણ શું છે? કારણ એ કે ગૌચરની જમીન ખોદતા હતા ને, તે ઈ બધા મારા મામા ની ગયા બંધ કરાવવા કે ભાઈ ગૌચરની જમીન ન ખોદો. બરાબર. એમાં અચ્છા, વિરોધ કરો ત્યાંનો. હા, તમે એની ફરિયાદ આપી શકો છો પોલીસ સ્ટેશનની અંદર. પણ બાપુ આવેદન પત્ર આપી આવેદન આપ્યા કરતા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપો કે તમને સામાજિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે, એની પાકી ફરિયાદ આપો. તમારું પોલીસ સ્ટેશન કયું છે? વાંકાનેર. ત્યાં વાંકાનેર આજે જ જાઓ, આજે જ એની જઈને એની પાકી ફરિયાદ આપો, તમને 100% ન્યાય મળશે. બહુ અઘરો વિષય છે, બહુ અઘરો કેસ છે, બરાબર? ચિંતા ના કરશો, તમે ફરિયાદ આપો, તમે ફરિયાદ આપો, તમે આજે જ પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ આપો, બરાબર? થેન્ક યુ બાપુ. હાજી નમસ્કાર. હાલો, બોલો ને. બાપુ કચ્છમાંથી બોલું. હાજી બોલો ને. આપણે સાહેબ એક સ્કૂલ છે અમારા ગામમાં, જી. હું તમારો ફોલોઅર જ છું. હાજી હાજી. છેલ્લા લોકડાઉન થી સ્કૂલનું કામ ચાલુ છે પણ થતું નથી હજી. જી જી જી. કેટલું કામ આવ્યું છે? 30% કામ થયું છે, ખાલી 2 સ્લેબ ભરાણા, બાકી પ્લાસ્ટર ને સાઈડમાં દિવાલ ને બધું બાકી છે. કામ બંધ થઈ ગયું છે? કામ બંધ થઈ ગયું છે? કામ બંધ થઈ ગયું છે. છેલ્લા લોકડાઉન થી કામ જ બંધ થઈ ગયું. અચ્છા, 3 વર્ષથી કામ બંધ થઈ ગયું છે. હા. તો તમે એની રજૂઆત શું છે સાહેબ, એકદમ પાણી બી એકદમ ખારું પાણી પાયું છે. છોકરી ત્યાં 400 દીકરીઓ ભણે છે ત્યાં. અચ્છા. અને હું પોતે પણ, મારી 3 દીકરી ત્યાં જ ભણે છે. એની ફરિયાદ આપી તમે? કલેક્ટર ને બધી મેં જિલ્લા પંચાયતના સદસ્યને પૂછ્યા કરી તો કે કલેક્ટર ને રજૂઆત કરી છે, બધી જગ્યાએ રજૂઆત બનવી, કોઈ જવાબ જ નથી આવતો. કોઈ જવાબ જ નથી આવતો? હા, ન્યૂઝપેપરમાં બી આપ્યું છે પણ ન્યૂઝપેપરનો કોઈ તમારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે? અરે સાહેબ, બધી જગ્યાએ રજૂઆત અમારા છે. એમનો નંબર છે આપણી પાસે? તમારા જિલ્લા શિક્ષણ અધિકારીનો નંબર છે? ના સાહેબ, નંબર નથી. તો એનું મતલબ જિલ્લા શિક્ષણ અધિકારીને ફોન કરીને વાત થઈ જશે? બિલકુલ, એને વાત કરો, એમની જવાબદારી બને છે. કારણ કે હું તમારા કેટલા દિવસથી ફોન એપિસોડ જોઉં છું. તમે તમારા જિલ્લા શિક્ષણ અધિકારી એકવાર રૂબરૂ મુલાકાત કરો ને, એમને પૂછો ને કે ભાઈ સાહેબ આની અંદર શું તકલીફ છે.
બરાબર. એના કાર્યપાલક ઇજનેર છે એમને બી મળો, એ બી તમને માહિતી આપશે વધારે. ગ્રાન્ટનો બરાબર. ઇસ્યુ અને છે. સાહેબ, અમારે તો ભૂકંપ નો એરિયો છે. રાપર તાલુકો અમારો એકદમ પછાત તાલુકો આવે. સાચી વાત છે. અને કદાચ જો 5 થી 6 ની તીવ્રતાનો ભૂકંપ આવે પાછી નિસર્ગ વરે પાછી પડી જવાની છે એમ ના, ના. એવી પરિસ્થિતિ છે. ચોક્કસ તમારે મેં કીધું એમને રૂબરૂ મુલાકાત કરો તમે, હે ને? રૂબરૂ મુલાકાત કરીએ. હાજી નમસ્કાર. નમસ્કાર બાપુ, જય માતાજી. જય માતાજી, બોલો ને. મારા સાહેબ એક લોન મારા ધમકી આપવા કરે છે સાહેબ. કેવી ધમકી આપે છે? સાહેબ મારે એક બાઇક ની લોન મારા વાઈફ નામથી ચાલતી હતી. હમ. એ લોન પૂરી થઈ એટલે સાહેબ એ જ બેંકે મને ફરી પર્સનલ લોન આપી છે. અચ્છા. હવે બીજા બહેનોના દર અઠવાડિયે ફોન આવી એવું કે અમે વોરંટ કાઢ્યું છે, તમારા વાઈફને જપ્ત કરીશું. એ તમારા હપ્તા બપ્તા બાકી છે? ના સાહેબ નહીં બાકી, એટલે તો બીજી લોન આપી મને, એના રેગ્યુલર હપ્તા ભરું સાહેબ. અચ્છા, તો એ લોકો શું કહે છે સામેવાળા? એ બેનનો હમણાં 5-10 મિનિટ પહેલાથી એમ કહેશે કે અમે તમારા નામનું વોરંટ કાઢ્યું છે, તમારા વાઈફને પકડીને પોલીસ સ્ટેશન લઈ જઈશું, આવું બધું કહેશે બાબુ. પણ એમને કશું એવું પકડીને લાલ નહીં શકે, સમજી લો. હા ના સાહેબ. તમને કોઈ નોટિસ આવી? ના એવું કઈ નહીં આવ્યું સાહેબ. તો કોઈ સમન્સ આવ્યું? કોઈ પોલીસ વાળા તમને સમન્સ બજાવવા આવ્યા? ના ના એવું કઈ નહીં. કોઈને એવો પકડવાનો અધિકાર નથી મારા ભાઈ. કોઈની વાતોમાં ના આવતા, કોઈના ડરની અંદર ના આવતા, બરાબર છે? પણ એટલે ચલો, આ તમારો બહુ સારો પ્રશ્ન આવ્યો છે, એટલે જેટલા બી લોકો જોઈ રહ્યા છે એમને એક સરસ મજાની માહિતી આપું. આ વિડીયો આટલો કટ કરીને તમે જેટલા બી મિત્રો મારા જોઈ રહ્યા છે એમને અપીલ કરું છું, વિડીયો વાયરલ કરજો, લોકો સુધી પહોંચાડજો આ લિંક, કારણ કે આ ક્લિપ ખૂબ ઉપયોગી આવવાની છે. તો લગભગ અત્યારે 2300 મિત્રો લાઈવમાં છે. જે મિત્રોએ અગાઉ બેંકમાં લોન લીધી હોય તો એના ડાટા ચોરી થઈને જે તે બીજી કંપનીઓને આપવામાં આવે છે. બની શકે તમે બીજી વાર લોન લીધી છે, તો ઘણા ચીટરો એ ડાટા ચોરી કરીને અથવા પૈસાથી વેચાતા મેળવે છે. ત્યારબાદ જે તે વ્યક્તિને ફોન કરવામાં આવે છે, એને ધમકાવવામાં આવે છે, એને એટલો ટોર્ચર કરવામાં આવે છે, એને એટલો ડરાવવામાં આવે છે કે તમારી જૂની લોનના 2000 બાકી છે કે 5000 બાકી છે, 10000 બાકી છે, એ ભર દો, નહીતર તમારા પર પોલીસ કેસ કરવાનો છે, પોલીસ ઉચકીને લઈ જશે, તમારા પર ફરિયાદ થશે, આ થશે તે થશે, એવું ડરાવે છે. એટલે ઘણા કિસ્સાની અંદર 100 કેસમાંથી 5 કે 10 લોકો 2-5 હજારની માગણી કરે છે, એટલે એ લોકો ડરના માર્યા પૈસા આપી દે છે. હા, હું તમને એ જ કહું છું, આ એક એવો સ્કેમ છે જે તમારા જૂની લોનના તમારા ફોન નંબર, તમારા નામથી એમને એવું ખબર છે કે આ ભાઈએ લોન લીધી હતી, તો એવું ડરાવે કે તમારી જૂની લોનના 8000 બાકી છે, જે અત્યારે નહીં ભરો તો તમારા નામનું વોરંટ આવશે, પોલીસ તમને ઉચકીને લઈ જશે. પોલીસનું નામ આવે, કેસની વાત આવે એટલે તમે ડરી જાઓ છો, એટલે તમે 8000 રૂપિયા આપી દો છો. પણ આવો એક પણ રૂપિયો કોઈને આપવાનો થતો નથી. પોલીસ તમારા ઘરે તમને ડાયરેક્ટ લેવા માટે ક્યારે નહીં આવે, જેની નોંધ લેવી. પોલીસ તમારા પર જ્યારે કોઈ ફરિયાદ દાખલ થાય છે કોર્ટમાં કે પોલીસ સ્ટેશને, તો એનું સમન્સ કે એનું વોરંટ બજાવવા માટે આવે છે, તમને ડાયરેક્ટ લેવા માટે આવતી નથી. બરાબર ને? તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કોઈ ગભરાવાનો વિષય નથી. જે બી લોકો આવા ડરાવે છે, ધમકાવે છે, એમને બ્લોક કરો. વાતચીત કરવાની મતલબ તમારામાં હિંમત ના હોય, તમને જો વધારે ડર લાગતો હોય તો આ લોકોથી દૂર રહો. કોઈનાથી ડરવાની ગભરાવાની જરૂર નથી. જરૂર પડે તો આપણા જે નવા શ્લોકો માર્કેટની અંદર આવ્યા છે એવા શ્લોકો આપી દીજો, બહુ ચિંતા નહીં કરવાની. બરાબર? જરાક પણ ડરશો નહીં. આવા ચોરોની સામે થોડું છે ને વર્તન થોડું ઉદ્ધત કરજો, નહીતર પછી આ લોકો તમારી પાછળ પડી જશે. એટલે થોડું સમજો. હા જી નમસ્કાર. हेलो बापू बोलेगा બાપુ બોલેગા. देवगढ़ बारिया से बोलो હા જી બોલો ને. भाई बापू છે ને મેં 4 વર્ષ થઈ ગયા મારે એક જગ્યાએ આપણે દહેજમાં કામ રાખ્યું હતું, કામ કર્યું હતું. એમાં મને ભાઈ પૈસા નથી આપતા. કેટલા પૈસા નથી આપતા? હિસાબ જ નથી કરતા સાહેબ. બરાબર. તો ફોન કરું તો ઉપાડે છે, પણ આવો આપી દઉં કે પણ કંપની નથી આપતી એવું કહ્યું. રૂબરૂ મળી આવો, હિસાબ કરો. બરાબર? પછી જે તે અમાઉન્ટ નીકળે છે એની લીગલ નોટિસ આપણે અહીંથી મોકલશું. બરાબર ને? તમે હા જી નમસ્કાર. નમસ્કાર. બોલો ને ભાઈ. હેલો. હા બોલો. કરજણ થી બોલું બાપુ. હા કરજણ થી. હા બોલો ને. હેલો. બોલો બોલો ભાઈ બોલો. કરજણ થી બોલો બાપુ. આમ અમારે મિયાગામ દૂધ ડેરીમાં એક પ્રોબ્લેમ છે. હમણાં અમારે બરોડા બેંકમાં એકાઉન્ટમાં પેમેન્ટ જમા થાય છે, બરાબર છે. હવે લોકો બરોડા ડેરી થી ઉપરથી ઓર્ડર એવો આવે છે કે
કોઓપરેટિવ બેંકમાં તમે ખાતા ખોલાવો અને ત્યાં હવે તમારું પેમેન્ટ ત્યાં થશે. અહીંયા આ બેંકમાં નહીં થાય એમ કે છે. ઘણી જગ્યાએ આવા સમસ્યાઓ આવી વાતો આવી છે કે ભાઈ તમે આ બેંકમાં તમારે ખાતું હશે તો પૈસા નાખવામાં નહીં આવે અને એવું બધું. હા હા. તો અને અમારા ગામમાં બીઓબી બેંક છે ઓલરેડી. કોઓપરેટિવ બેંક અમારા ગામમાં છે ને અમારા ગામથી 4 કિલોમીટર દૂર છે. તો અને કોઈ એવો કાયદો નથી કે તમારે કોઈ એક બેંકની અંદર જ ખાતું ખોલાવવું ત્યાં જ પૈસા આપી શકાય એવો કોઈ જીઆર નથી. તો મેં કાલે મંત્રીને મળીને કીધું કે એ લોકો આપણા ખાતામાં દૂધના પૈસા અહીંયા જીઆરટીએસ નહીં કરે છે હવે એમ કે છે. એમને કહી દો ભારતના સંવિધાન પ્રમાણે દરેક વ્યક્તિને પોતાની મનપસંદ બેંકની અંદર એકાઉન્ટ રાખવાનો અધિકાર છે અને પોતાની મનપસંદ બેંકની અંદર જ્યાં જે બેંક નજીક હોય ત્યાં એકાઉન્ટ રાખીને પૈસા લેવાનો અધિકાર છે. તમે એમને જબરદસ્તી ફરજ ના પાડી શકો. આ કાયદો કે છે. કાયદો કે બરાબર ને? એમને કહી દો, સૂચના આપી દો. ડરશો ને, ગભરાશો નહીં, ખોટી વસ્તુનો વિરોધ કરો અને જ્યાં સુધી વિરોધ નહીં કરો ત્યાં સુધી તમને તકલીફ રહેવાની છે. હાલો હાજી, વિડીયો બંધ કરીને ફોન કરશો તો જ વાત થશે, નહીં તો અહીંથી ફોન કટ કરી દેવામાં આવશે. હાજી નમસ્કાર. હેલો, હાજી ચંદ્રાલથી બોલું સાહેબ. હા બોલો ને. આપણે એક માર બેન છે જી એને મુજ પર પહેણાઈ હતી સાહેબ. જી એ 3 થી 4 કરેલો છે પણ કોઈ રિપ્લાય આવતો નથી, હાજર થતો જ નથી. બરાબર. કેસ ચાલુ છે? કેસ અત્યારે કોર્ટમાં ચાલુ છે. મુદત ભરવા નથી આવતો એ ભાઈ? એ ભાઈ હાજર નહીં થતો. અમે તો તમારા વકીલને કહો એનું વોરંટ કઢાવશે. વકીલે આગળ પાછળ થાય, એ હાજર નહીં રહેતો. તમારા વકીલને કહો, તમે સારો વકીલ રોકો, એ વકીલને રોકીને કહો એનું વોરંટ કઢાવો એટલે પોલીસ એને ઉચકીને લાવશે. અને એ તો અમે કોર્ટમાં તો ધક્કા કઈ નાખે એટલે તમને ફોન કર્યો. કોર્ટમાં કેસ કર્યો છે, એ હાજર ના રહે તો તમે રિક્વેસ્ટ કરશો જજ સાહેબને, તરત એનું વોરંટ કાઢશે. ચિંતા ના કરો મારા ભાઈ. એ કહે છે કે વોરંટ અમે મોકલી દીધું છે પણ એ કોઈ હાજર નહીં થતું એટલું જ કહે છે. હાજર નથી થતું એમ? એક વ્યક્તિ ક્યાં છે તમને ખબર છે? અમે 4 થી 5 વખત ગયા એમને દીધું પણ એ ભાઈ કોઈ હાજર. અને એ ભાઈ નો ફોન આવે ને તો અમે એવું કે છે કે તમે 17 ફોન કરશો તો હું હાજર નહીં થયું એવું કે છે. કાયદો એ કોઈના બાપની જાગીર નથી. ગમે તેવો મતલબ ચમરબંધી હશે ને, કોર્ટ સમન્સ કાઢે, કોર્ટ બોલાવે એટલે એને હાજર થવું પડે. એ કોઈ પણ વ્યક્તિ હોય, ભારત દેશનો ગમે તેટલો સત્તાધારી વ્યક્તિ હોય, ગમે તેટલો પૈસાવાળો વ્યક્તિ હોય, ગમે તેટલો મોભાદાર વ્યક્તિ હોય, પણ કોર્ટ સમન્સ કાઢે એટલે એને હાજર થવું પડે. ચિંતા ના કરતા. આવા કેટલાય ચમરબંધીઓની હવા નીકળતી અમે જોઈ છે. બરાબર? તો તમે કઈ કરો તો સારું. 100% થાકી ગયા. તમારા બેન ઘેર તમારા વકીલને કહો. બરાબર? વકીલને થોડું ધ્યાન દોરો, એ તમને 100% તમને મદદ કરશે. હા હાજી. હાલો હાજી નમસ્કાર. જય માતાજી. જય માતાજી. દ્વારકા જિલ્લાના કેનેડી ગામથી બોલો, આલાભાઈ રંગિયા. હાજી આલાભાઈ બોલો ને. બાપુ આપણે એક 2022 અરજી આપી હતી રોડની. બરાબર. તો હજી કઈ નથી આવ્યું. હમણાં પાછું આવેદન પત્ર આપ્યું, 1 મહિના ઉપર થઈ ગયું. બરાબર. તો કોઈ કઈ આગળ નથી વધતું કામ. રોડ નથી બનતો? ના, તમને વોટ્સઅપ કીધું બધી ડિટેલ. અત્યારે કર્યું છે? હા, અત્યારે થોડીક વાર પેલા જ વોટ્સઅપ કીધું. ચાલુ રાખો, જોઈ લઈએ આપણે. બહુ સમસ્યા છે. 2022 ના 9મા મહિનામાં અરજી કીધી હતી. હમણાં 1 મહિના પહેલા આવેદન પત્ર આપ્યું તો એ કઈ નિવેડો નથી આવતો. આમાં કોઈ મંજૂર થયેલો એવો કોઈ હુકમ તો છે નહીં? ના, એ નથી કઈ. હા, તો મંજૂર થયા વગર તો ના બને મારા ભાઈ. પહેલા મંજૂર કરાવવું પડશે. તમારા ધારાસભ્યને મળો, તમારા ધારાસભ્યને રજૂઆત કરો, એને કહો કે ભાઈ આ રોડની તકલીફ વધારે છે,
એટલે એનો જોબ નંબર અપાવશે, જોબ નંબર આવશે પછી ટેન્ડર થશે, અને ટેન્ડર થશે પછી વર્ક ઓર્ડર બનશે, વર્ક ઓર્ડર બન્યા પછી કામ શરૂ થશે. બરાબર. ઓકે ઓકે. તમારા સ્થાનિક ધારાસભ્યની મદદ લો, એમને કહો કે આ રોડ તાત્કાલિક મંજૂર કરાવડાવે. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. આશરે ફોન લાગી ગયો, 500 ટ્રાય કર્યા બાપુ. આજે તમારા કિસ્મતમાં લખ્યું હશે કે 101 ના એપિસોડ ની અંદર તમારી મારા સાથે વાત થવાની હશે. હા બાપુ. બરાબર ને? હવે સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામથી બોલું. હાજી બોલો ને. હવે 1.5 મહિનાથી એક અમારા ગામમાં નળ તૂટી ગયો છે. બરાબર. તેની રજૂઆત સરપંચ સાહેબને 1.5 મહિનાથી લગભગ કરું છું. બરાબર. પણ હજી સુધી કોઈ એમાં કાર્યવાહી કરી નથી. બરાબર. એટલે ગ્રામ પંચાયત ની અંદર છે કે બહાર છે? ગામના મેન ગામનો જાપો હોય ને જે આપણે ત્યાં આગળ. એટલે ગ્રામ પંચાયત ની હદ છે ને અંદર ગ્રામ પંચાયત ની અંદર ની હદ છે ને? ગ્રામ પંચાયત મેન ગ્રામ પંચાયત ગામના જાપો જ. એટલે શું થયું છે? શું પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે. આશરે લગભગ હાલ 100 મીટરના અંતરમાં પાણી બધું રસ્તા ઉપર છે. તો તમારા સરપંચ નો નંબર છે તમારા પાસે? હા આપો ને નંબર મને. એક જ મિનિટ. તમારે ગામના લોકોએ આવી રીતે જાગૃત થવું પડશે કે જ્યાં પણ ખોટું થતું હોય અથવા કઈ કામ અટકતું હોય તો ચોક્કસ રીતે એનું ધ્યાન દોરશો તો 100% એનું નિરાકરણ થશે. અત્યારે 2200 લોકો લાઈવમાં છે. દરેકને અપીલ કરું છું એક સાથે કોમેન્ટ કરે બાપુ બોલેગા 101. હાજી 97 731 એક જ મિનિટ. 97 731 હાજી 51 51 932. શું નામ છે સરપંચ નું? આસિફભાઈ. હા જે વહીવટદાર છે, વહી- સરપંચ વહીવટદાર કરે છે હાલ. અચ્છા, જે વહીવટ સરપંચ નહીં વહીવટ કરતા જાતે? ના, કેમ? એ વહીવટ કરે છે. કયું ગામ કયું? નેદ્રા, સિદ્ધપુર તાલુકો. હા તો બોલો. મજામાં છો? બોલો મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું. બોલો બોલો સાહેબ. ઓળખો છો મને? જોન બાર જતું છે હું કુતો શું ચકતો યાદ તો આવે છે. અચ્છા, યાદ આવે છે એમ? બરોબર. હવે તમારા ગામની અંદર એન્ટ્રીમાં પેલું પાણીની પાઇપલાઇન લીકેજ થઈ ગઈ છે, જલ્દી કરાવી દો ને. અવાજ કપાય છે. એમ કહું છું પાણીની પાઇપલાઇન તમારા ગામમાં જે તૂટી છે ને, અવાજ કપાઈ જાય તમારો સાહેબ. હેલો, સાઈડમાં આવો, થોડા સાઈડમાં આવો ને આપ. મારો ટાવર હું કવરેજમાં ફૂલ છું. અચ્છા, ફૂલ કવરેજમાં છો? હા. તમારા ગામની અંદર પાણી પાઇપલાઇન લીકેજ થઈ છે? હા, મારા ગામમાં પાણી પાઇપલાઇન લીકેજ છે. હા, તો એ કરાવી દો ને, બહુ ખરાબ લાગે છે. ના ના, મેં આજ ભાઈ કારીગર નથી, આપણે ઘરે ગયેલો રાધનપુર, એટલે આજે આ બંધ કેતો હતો. સાંજે કાલ તો પાણી ના લાવશે. કાલ થઈ જશે ને? કાલ 100%. હા, તો મતલબ થઈ જાય તો શું, લોકો બિચારા હેરાન થઈ રહ્યા છે. અને શું એટલે ભારત તૂટી ગઈ છે, કારીગર છે ને આપણે રાધનપુર જઈને કહું બીમાર છે. કેટલા દિવસથી તૂટી ગઈ છે? સાંજે આવું તો કાલ હવારમાં કોમ કરી આવું. ના તો કાલ લગીને પતી જાય એવું કરી દો ને. ઓકે સાહેબ. હા ને? ઓકે, ખૂબ ખૂબ આભાર. હેલો. હા બોલો બાબુ. આવતીકાલે 7 સુધી તમારા પાઇપલાઇન નું કામ રિપેરિંગ થઈ જશે. બરાબર ને? હા. ઓળખે તો છે પણ ધ્યાન બહાર નીકળી ગયું છે. હા જી નમસ્કાર. જય માતાજી. જય માતાજી. હવે આપણે કામમાં એવું છે, એક પેમેન્ટ હલવાયેલું છે. અચ્છા. બોરિંગ નું કામ કરેલું. મહિપતસિંહ વસુલીભાઈ એવું નામ રાખી આપણે. જતો અચ્છા. હા, વહીવટ કરવામાં. અચ્છા. એના થ્રુ આપણે કામ કર્યું હતું. એને મેં કહ્યું કે એનું 7,32,000 નું કામ કર્યું હતું બોરિંગ નું. બરાબર. બોર બનાવ્યા હતા આપણે બોરિંગ નો ધંધો. એમાં મને 2 લાખ ને આપ્યા તો પંચાયત ના 1 લાખ એને રોકડો આપ્યો. હવે 4,32 માં કઈ હવે ફોન નહીં ઉપાડવાનો, નહીં જવાબ દેવાનો કઈ એવું કરેલું છે. એવું છે એમ? એને 3 વર્ષ થઈ ગયા. જે વચલો માણસ હતો ને એને બીમાર પડી ગયો ને ઓફ થઈ ગયો, એટલે આપણું વચલો માણસ વયો ગયો એમાંથી. જે જવાબદારી વાળો વસ્તુ. અચ્છા, ગ્રામ પંચાયતના કામ કર્યા હતા તમે? હા, પંચાયત નું. એના બિલ બન્યા નહીં કે બિલ ઉપાડીને તલાટી લઈ લીધા છે એવું લાગે છે તમને? આ તો ઉપાડીને લઈ જ લીધેલા એને. અચ્છા, ઉપાડીને લઈ લીધા છે. એના થ્રુ જ આપણે કામ કર્યું હતું. આમાં શું છે? આમાં શું છે જો
પહેલા તો નિયમ તમને હું કહી દઉં કે ગ્રામ પંચાયતની અંદર કોઈ પણ પ્રકારનો કોન્ટ્રાક્ટ આપવાની સિસ્ટમ નથી કાયદાકીય રીતે. બરાબર, સરપંચ કોઈને બી કામ આપી ના શકે, જાતે ગ્રામ પંચાયતે સરપંચે જાતે કરવાનું હોય. એટલે પહેલા તો આનો દાવો ના થાય. બીજી વસ્તુ જે તે સમયે જે તે વર્ષે જયારે કામ થયું હોય તે વર્ષે તમે જો થોડી મતલબ ઉઘરાણી વ્યવસ્થિત કરી હોય તો તમારું કામ પતી ગયું હતું. બરાબર ને? એટલે આ કેસ બહુ અઘરો જટિલ છે અને આમાં ચાન્સીસ સફળતા મળવાના ચાન્સીસ મતલબ નહીવત છે. પણ હા, એ ભાઈ તલાટી છે તો 1,00,000% આપણે એની અંદર મહેનત કરીએ તો તમારા પૈસા નીકળે. બરાબર, તમારા જો ખરેખર ગુજરાતના કોઈ બી ખૂણામાં નોકરી કરતા હોય ભાઈ પણ ખોટું કર્યું છે અને આપણે જો સાચા છીએ તો 1,00,000% આપણે જીતીએ. મહેનત કરવી પડે આની અંદર. એક વખત રૂબરૂ આવજો, ચોક્કસ આપણે મહેનત કરશું. ઘણા બધા રસ્તા છે, એ જાહેરમાં ના બોલાય. બધા શીખી જાય તો પછી બધા બાપુ બોલેગા ચાલુ કરતા પછી અઘરું પડી જાય. હા જી, નમસ્કાર. જય માતાજી. જય માતાજી. 101 એપિસોડમાં આપણું સ્વાગત. જી, ખૂબ ખૂબ આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. હા, બસ આ ઉમેટાનું પેલું પાણીનું મેં હવે જોયું ને એટલે મેં તમને કોલ કર્યો. જી જી. ઉમેટાની અંદર શું છે સાહેબ, આપણે 5 કિલોમીટર આગો બોર છે, બરાબર, પાણીનો. બરાબર. અને 5 કિલોમીટર દૂર ગામ છે. આ બોર નીચો પડે અને ગામ ઊંચું પડે એટલે પેલી પાછળ પાઇપો તોડે જાય. બરાબર છે. હવે એના માટે શું થાય, 10 લાખ ક્યુસેક પાણી તો એમ જ રોજ બગડે, રોજ પાઇપો તૂટે. હવે એને કરવું શું આપણે? હવે જે તે સમયે જયારે આખું વાસ્મોનું આયોજન થયું હોય ને અને જે તે સમયે આ મુદ્દો ધ્યાનમાં રાખીને કામગીરી કરી તો કદાચ આ પ્રશ્ન ના હોત. પણ અત્યારે આવી એ જ પોઝિશન છે, ગામમાં પૂરું પાણી પહોંચે નહીં અને કારણ કે પાણીની જે યોજના છે ને એ મતલબ બહુ વર્ષો પછી તમને મળતી હોય છે અને જે તે સમયે જો એનું પ્રોપર આયોજન ના થાય તો પછી વર્ષો સુધી એ ગામને તકલીફ રહેવાની. અત્યારે સાહેબ 12 માસ પેલું ગામમાં હું સ્વિમિંગ પુલ હોય ને એવી જ હાલત છે અત્યારે. સ્વિમિંગ પુલ ની મજા તમને મફત સ્વિમિંગ પુલ મને નહીં લેવાનું યાર, તમે ખરા હું તો જો કે નવું છું જ, કારણ કે આપણને મફત મળે ભગવાને આલી એટલે નાવું જ પડશે ને. પણ એના માટે કઈ કરવું હોય તો આપણે શું કરીએ? તમારી આણંદ જિલ્લો છે ને, તમારે કયું લાગે? આણંદ જિલ્લોની અંદર વાસ્મોની ઓફિસ છે, ત્યાં એક રૂબરૂ મુલાકાત કરો ને, એક લેખિત અરજી આપો ને. ઓકે ઓકે, બરાબર. એ 100% તમને મદદ કરશે. 100 રૂપિયા કિલો જામફળ લઈ લો, મસ્ત તમારી મદદ કરવાની સ્ટાઇલ. ડીકે ઘટડિયા, જે ગઈકાલનો વિડીયો એ બસ મજા માટે હતો. અમે 35 કિલો જામફળ જે લારીમાં હતા બધા લઈ લીધા હતા, અમારા સંકુલના બાળકો માટે લાવ્યા હતા. પણ એ મજા આવી તો 2-5 મિનિટ થોડું મોજ કરી લીધી અમે. હાજી, નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. જય માતાજી. હા બાપુ, હું નડિયાદ તાલુકાના કમળા ગામમાંથી બોલું છું. હા બોલો ને. અમારે તમને આવવું છે તમારા ઘર, મને ચલાતું નથી. પેલા ભાઈ પૂછે કે અમારે એક દિવસનું પેલું ભોજન આપવું છે છોકરોને. વાહ, ખૂબ સરસ. લો આવો આવો. અને સર એટલે મારો પ્રશ્ન છે, અમારે શું છે, કોર્ટમાં કેસ કર્યો હતો, અમારા બાપુજીને પેલા એક્સિડન્ટ થયો હતો. બરાબર. તો એક્સિડન્ટમાં એક વકીલ એક જ કેસ ચલાવીને એક ના ચલાવે, અમને પૈસા ના મળ્યા. અચ્છા, તો જયારે કેસ ચલાવે ત્યાં તમે જોયો હતો? હલો બાપુ. હા, વસો ચોકડીયા એક દવાઈએ. વસો ચોકડી અમે સંકુલે આવજો ને. હાજી હાજી. હા, અમારા ગામના છે કમળા, નડિયાદ તાલુકાનું કમળા. કાંઈ વાંધો નહીં, ઈશ્વરી આણંદ. આવો રૂબરૂ આવો. હા ને. હા, એક ટાઈમ નું પેલું ભોજન નું ક્યાં? જી જી, આવો આવો. હાજી, જય માતાજી. જય માતાજી. હાજી, નમસ્કાર. હેલો. હેલો. હાજી, નમસ્કાર. બાપુ બોલો બોલો. હવે અમારા કામમાં એવું છે કે અમે છે ને ભરૂચ દહેજ સેજમાં નોકરી કરીએ છીએ. જી જી. તો અમારા જે નવો કોન્ટ્રાક્ટ આવ્યો હતો ને, ફાયરમાં છે અમે બરાબર બધા. તો એમાં અમારા બધા 26 જણના પૈસા, યુનિફોર્મ ને અમને બધું આપ્યું હતું. તેના પૈસા કાપ્યા હતા અમારા કોન્ટ્રાક્ટરે 3,000 રૂપિયા. એ 3,000 રૂપિયા અમને હવે 6 મહિના થઈ ગયા, ત્યાં આપતા જ નથી એ લોકોને. કઈ વર્ષ થવાનું હવે 6 મહિનાની મુદત અમારી પાસે સહી કરાવી હતી, તે થઈ ગયા. અમે માંગ્યા નહીં 6 મહિના લગીને તો કોઈ. કેટલા પૈસા છે? એક જણના 3,000 રૂપિયા સાહેબ. એ કાપી લીધા હતા ને? 36 જણના પૈસા છે બાપુ. શેના માટે કાપ્યા હતા? અમારી પાસે રસીદ બી છે અમારી પાસે. એટલે રસીદમાં શું લખેલું છે? હેલો. રસીદમાં શું લખેલું છે? યુનિફોર્મ ના કાપ્યા છે બાપુ, એવું લખ્યું છે. એટલે યુનિફોર્મ ના પૈસા પાછા આપીશું એવી શરત છે? હા, શરત છે સાહેબ, 6 મહિનાની. અચ્છા, એનો નંબર છે? હા છે ને બાપુ. આપો નંબર. કંટ્રોલ માંથી લે.
લખો 95 95 બાપુ હા બોલો 95 101 બરાબર 6996 હા 0330 030 હા શું નામ છે નિશ્ચિત ગોટ નામ સુવર્ણ રજતસ્રજામ નિશિતભાઈ નમસ્કાર. નમસ્કાર. નિશિતભાઈ મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું. હા બોલો. એમ હતું કે આપણા કંઈક જે નોકરી કરે છે એ લોકોને કંઈક ડ્રેસ માટે 3,000 રૂપિયા કાપ્યા હતા ને એમને 6 મહિના પછી કંઈક પાછા આપવાની વાત હતી. હા તો એ આપી દીધા? મારું બિલ નથી આવ્યું. બિલ કઢાવો ને ટીએમસી માંથી આજકાલમાં સાહેબ આપવાનું કહે છે માળા સાહેબ. મેં રજૂઆત કરી છે. આવશે એટલે આપી દેશે. એ તો વાત કરી છે ભાઈ મેં. અચ્છા, તમારું બિલ બી અટકાયું છે? મારું બિલ અટકાયું છે. કંઈક સાહેબ બીમાર છે, નથી આવતા. જે ગાંધીનગર સાહેબ ખરા ને, આજે જ મેં ફોલોઅપ લીધું તો મેં પગાર તો કરી દીધો એમનો ભાઈ. પગાર એમનો કર્યો. પગાર નહીં તો 3,000 આપત તો પગાર ના થાય. બરાબર છે. 2 મહિનાના મારા બિલ બાકી છે પૈસા. બરાબર. એટલે બિલ આવવા દો. છોકરાઓને ના નથી પાડી, પણ આ છોકરાઓને ખબર નહીં મગજમાં શું છે. એટલે બિલ માટે કઈક મદદ કરું તમને હું? મદદ કરવાનો તો વાડા સાહેબે કીધું ભાઈ સાહેબ રજા પર છે એટલે મદદ તમે શું કરવાનું? સાહેબ કઈ ના કરે ત્યાં સાહેબ તો ઘેરથી આવશે સહી કરવા. કઈ જવાના છે? એ તો પછી હું નથી કહેતો તમને. હા તો હું તમને સામેથી મારી દિલથી લાગણી છે. મારી દિલથી લાગણી છે કે જેના બી પૈસા બિચારા મહેનત ના હોય, સાચા હોય, એકના લીધે બીજા 30 હેરાન થતા હોય. અમે આપીએ જ છે યાર. હાલો, આ તો છોકરા ખબર નહીં કેમનું તમને એ કરે છે. બધાને પૈસા આપીએ જ અમે. વહેલું મોડું થાય પૈસાની મેટર છે યાર. ના તો પાડી નથી કોઈ ચૂકવવાનું. અમારે રેસ અમારે વર્ષ માટેની કન્ડિશન હતી. છોકરાઓએ 6 મહિના કીધું એટલે મેં કઈ વાંધો નહીં આપીશ. બરાબર છે. અને હું એમને આપવા રેડી છું. મારું બિલ આવવા દો. કઈ તો દીધું છે યાર એમ. જો બિલ ના આપે તો મને કહેજો, હું તમને મદદ કરીશ આની અંદર. ના ના, બિલ આપશે જ. ના કેમ આપે? અત્યાર સુધી 6 મહિના સુધી પણ હવે સાહેબ બીમાર છે એટલે આપણે સમજવું જ પડે ને યાર. ના ના બરાબર છે, કશો વાંધો નહીં. બરાબર છે. ઓકે. હા ચાલો. હાલો 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 ભાઈ સંભળાય છે? બાપુ એ તો ચૂંટિયા બનાવવાના ધંધા કરે જ બધા. ભાષા પર સભ્યતા રાખો. પેલા બોલતા શીખો. પેલા બોલતા શીખો કે આગળ કેવી રીતે વાત કરવી. તમે એકલા નથી આગળ. બીજા બધા એપિસોડ જોતા હોય છે. કોઈ મદદ નહીં કરે તમને આવી રીતે નાટકો કરશો તો. ભાષા પર ગરિમા રાખો પેલા. કે ક્યાં જાહેર પ્લેટફોર્મ પર કેવી રીતે બોલવું એ. સાચી વાત. મદદ કરવાના લાયક નથી તમે લોકો. આવી સભ્યતાથી વાત કરો છો. ઘરની અંદર બી આ રીતે બોલો છો. સોરી સાહેબ, બોલાઈ ગયો. હવે 2-3 દિવસ રાહ જુઓ. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી બાપુ. અમે કાલે આયા હતા. હા એટલે આપડે તો કમ્પ્લીટ વાત થઈ ગઈ છે. હાલો હાલો હેલો. હાજી સર નમસ્કાર. બનાસકાંઠાથી બોલું, સુઈગામ તાલુકાથી બોલું છું. હા બોલો ને. બળદેવભાઈ. જી બળદેવભાઈ બોલો. આપણે એકમાં બહુ સારું કામ કરી રહ્યા છે તમે. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ સો મચ સર. જી મેં બાપુ જી આપણે મારે ખેતરમાં કેનાલ નીકળી છે. એને સરવાણી પાણી થાય છે. બરાબર. સરવાણી પાણી થાય. મેં 3 અરજીઓ કરી થરાદ નિગમમાં. બરાબર છે. પણ કોઈ કાંઈ ધ્યાન આપતા નથી. કોઈ સાહેબો અધિકારી કોઈ જોવા મને વોટ્સએપ કરો ને ડિટેલ થોડી. મેં સર તમને 15 થોડી ડિટેલ્સ વોટ્સએપ કરો. જોડાઈ લઈએ છીએ આપણે. હાલો બાપુ બોલે કે ચાલુ? બાપુ બોલે કે ચાલુ જ છે. બાપુ 81 એપિસોડમાં મા બાપ વિહોણા બાળકો માટે વાત કરી. દાનાભાઈ બોલું છું બાપુ. જી દાનાભાઈ. બાપુ જરીક 2 મિનિટ. એક જિલ્લા પુરવઠા અધિકારી અને ગ્રાહક સુરક્ષા અધિકારી હરેશ મકવાણા જે પંચમહાલમાં છે ગેસ કેડરના. જી ઈ સોશિયલ મીડિયાને વિડીયોથી અને પત્રિકાથી એવું પંચમહાલ જિલ્લાના રેશન કાર્ડ ધારકોને એવું જાગૃત કરે છે કે ભાઈ અંત્યોદય કાર્ડ ધરાવતા હોય, બીપીએલ કાર્ડ ધરાવતા હોય એમને શું મળે, કેટલા વિના મૂલ્ય કયું છે અને રાહત દરે કયું છે ને કેટલું તેલ મળે છે વર્ષમાં ને કેટલું મીઠું મળે છે, ચણા મળે, દાળ મળે, એ બધું જાગૃત કરે છે સાહેબ.
ખૂબ સરસ કામ કરી રહ્યા છે મકવાણા સાહેબ. મને ખરેખર ગર્વ છે કે પંચમહાલ જિલ્લાને એક હોનહાર એક અધિકારી મળ્યા છે જે ખૂબ સરસ, અને હમણાં જ અમને કલેક્ટર સાહેબ અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી પુરવઠા શાખા તરફથી એક સરસ મજાની પત્રિકા એમને લગભગ દરેક નાગરિકના ઘરે પહોંચાડવા માટેની વ્યવસ્થા કરી છે. વિના મૂલ્યે શું મળશે, કેટલા ઘઉં મળશે, કેટલા ચોખા મળશે વ્યક્તિ દીઠ, એ તમામ માહિતી અંદર છાપેલી છે. રેશન કાર્ડની કઈ કઈ કેટેગરી છે, તુવેરદાર કોને મળશે, ચના કોને મળશે, મીઠું કોને મળશે, ખાંડ કોને મળશે, સિંગતેલ કોને મળશે, આ દરેક વસ્તુ બહુ સારી રીતે સમજાવતી એક પત્રિકા એ આખા પંચમહાલને પહોંચાડવા માટેની બહુ ઉમદા કામગીરી કરી છે. તો પહેલા તો એ મકવાણા સાહેબને સેલ્યુટ કરું છું. અમને ખરેખર ગર્વ છે કે આપ ગજબનું કામ કરી રહ્યા છો, અને મારી તો દિલથી ઈચ્છા છે કે મકવાણા સાહેબ સાથે હું ફોન પર ટેલિફોનિક ચર્ચા કરું. મારે વાત કરવી છે સાહેબ સાથે. તો નંબર હોય તો આપજો. નંબર છે કોઈના પાસે? ના, એ નથી સાહેબ મારી પાસે. સાહેબ તમે ભાઈ જે બી મિત્રો વિડીયો જોઈ રહ્યા છો, મકવાણા સાહેબનો ફોન નંબર હોય તો પ્લીઝ મને કોઈ અત્યારે ટેક્સ્ટ મેસેજ કરજો. લિટરલી સાહેબ સાથે વાતચીત કરવાનું ખરેખર મન છે, અને બહુ ઉત્તમ કામગીરી કરી રહ્યા છે. અને આ સાહેબ પાસેથી ગુજરાતના બીજા પુરવઠા અધિકારી સાહેબોએ શીખવાની જરૂર છે કે કામ કેવી રીતે થાય, ઈમાનદારી કોને કહેવાય, લોકોને એમના હકનું કેવી રીતે અપાય. તમારે પોતાના પાકીટમાંથી ખીચામાંથી એક પણ રૂપિયો એક્સ્ટ્રા આપવાની જરૂર નથી, છતાં પણ તમે ઈમાનદારીથી નિષ્ઠાથી કામ કરીને લોકોને જેમનું મળવા પાત્ર એ પૂરતું મળે, એ પણ બહુ મોટી સમાજ સેવા છે. એટલે કદાચ મકવાણા સાહેબના આ પ્રયાસથી ગુજરાતના બીજા લોકો પણ શીખે. બાપુ એક દાહોદ જિલ્લાના કોઈ એક નાયબ મામલેદાર પુરવઠા હતા ને, એને એવું કર્યું કે આરટીઓ માંથી માહિતી મેળવી જે વાહન ચાલકો છે, ફોર વ્હીલર કે સાચી વાત છે, સાચી વાત છે, કરવા જેવી છે. આ પણ એક ઝુંબેશ કરવા જેવી છે. જે લોકો લાભ મેળવવા પાત્ર નથી છતાં પણ ખોટી રીતે ખોટા સર્ટિફિકેટ પુરાવા રજૂ કરીને અત્યારે લાભ લઈ રહ્યા છે, એનો આંકડો બી બહુ મોટો છે. ઘણા લોકો જરૂરિયાત વાળા છે, એમનો મેળ નથી પડતો, રાહ જોઈને બેઠા છે. પણ આવા 2-5 લોકો જે દરેક ગામમાંથી 20-25 લોકો એવા મળશે જે લાભ મેળવવા પાત્ર નથી, એ લોકોના જો લાભ બંધ થાય તો જરૂરિયાત વાળાને બિચારાને મળે. એટલે એ બી અપીલ કરું છું કે તમને મળવા પાત્ર નથી લાભ, છતાં પણ તમે લો છો તો કમસે કમ એ સ્વૈચ્છિક છોડ દો. એ બી બહુ મોટી સમાજ સેવા છે. બાપુ બીજું કે ભગવાનના ત્યાં વાર લાગે છે, આપણે ત્યાં તરત મદદ મળે. એક જણો આપણને 7,000 રૂપિયા આપણે મદદ મળતી જાગતે રહો કાર્યક્રમમાં આપણે ફોન ઉપર ચર્ચા ચાલતી હતી ને, એ આપણને એના બાળકના એના માટે ગરીબાઈ ભાષામાં જે મદદ માંગતો હતો, તમે કીધું કે ભાઈ 7,000 તમે આપ્યા છે તો ના પાડી. ને એવા લોકો સાહેબ તમે છે ને, હવે આપણું દરેક જિલ્લામાં મારા પેલો સર્વ સમાજ સેના છે, તો કોઈ મદદ માટે માંગે તો સાહેબ એના દ્વારા તપાસ કરાવો. કારણ કે આમાં કોઈ 1 રૂપિયો આપણે મદદ કરે છે તો પેલા મનમાં એવું થાય કે બાપુ અમે 1 રૂપિયો મદદ કરીએ પેલો 7,000 લઈ જાય છે. એના માટે તમે કહું. અને બીજું એક કહું છું બાપુ કે મારા ખ્યાલ મુજબ બે પાર્ટીઓ તમને એમ તમારી સુરક્ષા બાબતે ચિંતા કરી છે, અને હું ત્રીજો માણસ છું કે તમે 2 આગળ આંખો રાખજો ને 2 પાછળ આંખો રાખજો. બસ 100% ચોક્કસ તમારી વાતને ધ્યાનમાં રાખીને હું કામગીરી કરીશ. તમારો બહુ બધો આભાર. થેન્ક યુ સો મચ. સર જી. हाँ जी नमस्कार. हेलो. हाँ जी बोलो. नमस्कार बापू. जी बापू मैं એવું કે છન્નુમાં આપ્યું છે એટલે મેં ફોન કર્યો. ભરૂચ જિલ્લાના નેત્રંગ ગામથી બોલો. હા જી બોલો. હવે આપણે જે ઓલું રસીદ વાળું મેં મહિલા લોનમાં કીધું તમને છન્નુમાં કે રસીદ આપતા નહીં એવી રીતે. જી. તો સાહેબ આવ્યા હતા હપ્તો લેવા, તો મેં એને એવું કીધું કે રસીદ આપો એમ કીધું. એવું કે LIC વાળા આપણે ઓલું બેંકમાં હતા, તો એવું છે કે રસીદ તો અમારામાં કોઈ એવી ઓલી નથી કે રસીદ અમે આપીએ એમ. અમે કે કાગળ ઉપર સહી કરી દઈએ તમારું કે થઈ જાય એમ. પાકી પાવતી નહીં આપી એમ? રેશન કાર્ડ વાળા એવું કે છે? રેશન કાર્ડ નહીં, આપણે લોન વાળા. અચ્છા લોન વાળા. પાકી પાવતી વગર પ્રિન્ટિંગ પૈસા આપશો નહીં. તમે બેંકમાં જઈને જાતે જમા કરાવો કરતા ઓનલાઈન જમા કરાવવાની બહુ બધી ટેકનોલોજી છે અત્યારે. એનું મેં બી કીધું કે ઓનલાઈન ભરી આપું ગૂગલ પે, મને ખાલી તું લોન નંબર આપી. એવું કે અમારામાં એવું કોઈ ઓલી નથી. અમે ખાલી આ જે કાર્ડ આપ્યું નહીં કે લોન નું તો સપ્તાહ ભરવાનું, એમાં અમે સહી કરી દઈએ એટલે કે આવી ગયું એમ. સહી કરેલા અને પૈસા તમે લોકો વાપરેલા આવા 1000 કેસો છે. એ લોકો જ્યાં સુધી ઓફિસમાં જમા નહીં કરાવે તમારા પૈસા જશે. બતાવો મેં 96માં એપિસોડે ફોન કર્યો તમને, એ બતાવો મેં ચાલે તું સાંભળ મેં કીધું. બરાબર છે. એવું કઈ નહીં ચાલે એમ કે આ ભાઈ કોણ છે મેં નહીં ઓળખતો. મેં કઈ વાંધો નહીં તને મેં જેથી તેથી ફોન કરે, કેમ કે આપડા એપિસોડ હમણાં બંધ હતા એમ પાછા વચ્ચે.
કોઈને એવા રૂપિયા ના આપશો, બરાબર ને? ઓફિસે જાતે રૂબરૂ જમા કરો કે ઓનલાઈન કરો, સુવિધાઓ છે. હાજી નમસ્કાર. નમસ્કાર સાહેબ. બોલો બોલો. નમસ્કાર. મારે એક જગ્યાએ 45,000 રૂપિયા સાહેબ ફસાયા છે પંકજ ટેલર વાળા જોડે આણંદ. અચ્છા. અને એ લગભગ વર્ષ ઉપર થઈ ગયું. પણ પૈસા નથી આપતો કે પૈસા ટોલી નથી આપતો. કયા આગળ આવી એની ઓફિસ? ઓફિસ આવી આણંદ આપડે લીમડાપુરા ખરું ને? હા, ત્યાં આગળ. પોલીસ ફરિયાદ આપી તમે? ના, પોલીસ ફરિયાદ નથી આપી મેં. રાહ જુઓ છો ફરિયાદ કોઈ? તો એ લોકો એવું કે કદાચ આ લોકો કે હું તૂટી ગયો ને સાહેબ હું મહિને પૈસા આલે છે 2,000 આવું કે તો પછી મારે એનું શું કરવું? એવું ના હોય, ચિંતા ના કરો, બરાબર? એવું ના હોય. તમે તમારી ફરિયાદ આપો, ફરિયાદ આપો અને કામ કરો ને જો છતાં બી ફરિયાદ આપ્યા પછી કામ ના થાય તો આપણે જો રૂબરૂ આવજો, બરાબર? આપણા જો એક સિસ્ટમ બહુ જોરદાર છે, એ સિસ્ટમ થી આપણે કામ કરીશું, પણ પેલા ફરિયાદ આપો. એવું, બરાબર? ફરિયાદ આપશે પછી આપણે 100% કામ કરીશું. જે લોકોએ ફરિયાદ આપી છે અને જો એમના પૈસા નહીં નીકળ્યા હોય, બેઠા છે મય પછી આવજો. હાલો. જય માતાજી બાપુ. જય માતાજી. હૈદરાબાદ થી બોલો. હૈદરાબાદ? તેલંગાના, હૈદરાબાદ. ઓહો, ત્યાંય વિડીયો જુઓ છો અમારા? હા, કાયમ જોઉં છું ને ઓટો રિક્ષા હલાવું છું. અહીંયા અમારા ટ્રેનમાં બધાને બતાવું છું. અચ્છા. તો અહીંયા તેલુગુ લોકો પણ એમ કે છે કે તમારા જૈસા બાપુ यहाँ पे भी लेके आओ. વાહ વાહ ભાઈ વાહ. તેલંગાનામાં મતલબ હૈદરાબાદમાં કઈ ગાચી બોલીમાં છો? સોરી, ગાચી બોલીમાં છો? નહીં, કોમ્પલીમાં છું. કોમ્પલી. અચ્છા, કોમ્પલીમાં, બરાબર. ગાચી બોલીમાં હું 10 દિવસ રહીને આવ્યો છું. અરે પ્રોગ્રામ હતો છો? જી, ત્યાં ટ્રેનિંગમાં હતો ત્યાં. હું ગુજરાત જામનગર જીવા પરથી બોલું છું. જી. બદ્રુભાઈ મારું નામ છે. તમારા વિડીયો કાયમ જોઈ છે. દિવસના ટાઈમ ના મળ્યો હોય તો રાતના પણ બધા ટ્રેનમાં ભેગા કરીને બધાને બતાવું છું. વાહ. જી. અને બહુ સારું કામ કરો છો બાપુ. જી. અને મારે થોડુંક ડોનેશન કરવું છે. હાજી. તો ગૂગલ પે માં કરી શકું ને? ગૂગલ પે, ફોન પે નંબર આ જ છે, બરાબર? યથાશક્તિ યોગદાન આપજો, કોઈ ચિંતા નહીં, હે ને? બહુ આભાર બાપુ તમારા. ફોન પડ્યો, ઘણો ટાઈમ થી ફોન કરું છું. જી, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ચલો, નંબર આપણને મકવાણા સાહેબનો મળ્યો છે, કોઈ નંબર આપ્યો છે. હાજી નમસ્કાર. ચાલુ રાખજો, આપણે મકવાણા સાહેબને લાઈન પર લઈએ. અને ખરેખર બહુ મતલબ માગણીઓ હતી. મકવાણા સાહેબ ફોન નથી ઉઠાવતા, પણ આપણે ફરીવાર ટ્રાય કરશું. હાજી નમસ્કાર, બોલો. હાલો. છે અને હું ભાવનગર સિટીથી છું. ભાવનગરથી. હવે હું એક ડાયાલિસિસ પેશન્ટ છું, એટલે વીકલી 40 મારે ડાયાલિસિસ કરાવવું પડે છે. એટલે હવે તમારું કઈક પેલું ગાંધીનગરનું આંદોલન હતું કે જે વિકલાંગોને કઈક 3,000 મહિને કઈક અપાવવાનું કઈક બિલકુલ. તો એમાં કઈ રીતે હું જોડાઈ શકું? આપણે અલ્ટિમેટમ આપ્યું છે. અપંગમાં જ આવીએ. હાજી, આપણે અલ્ટિમેટમ આપ્યું છે. તમે સમજી શકો કે આપણે અલ્ટિમેટમ આપ્યું છે 60 દિવસનું. આપણે રાહ જોવાની છે. માર્ચની અંદર આપણે એની તારીખ રાખી છે, બરાબર ને? ઓકે. એની જાહેરાત કરશું. હા, ઓકે. એટલે એ જાહેરાતની કેવી રીતે ખ્યાલ આવશે? એ તો મારા ફેસબુક પેજ ઉપર તમને જોવા મળશે બધી. ઓકે, ભલે. થેન્ક યુ. હાજી નમસ્કાર. હાજી નમસ્કાર. બોલો. જય માતાજી. જી, જય માતાજી. બોલું છું. જી, બોલો. કેમ છો? બસ એમ જ, મજા. હવે એક માહિતી જોતી હતી સાહેબ. જી, બોલો ને. આપણે સૂચિત મકાન હોય, સૂચિત વાળા. જી. હવે એનો દસ્તાવેજ કરવો હોય તો એક મકાન નો ખાલી થઈ શકે? સૂચિત મકાન એટલે ખબર ના પડી. વાડો કહેવાય? નહીં, દસ્તાવેજ નો હોય એનો મતલબ 300 કે 500 ના સ્ટેમ્પ ઉપર લખાણ હોય, એનો કબજો આપેલો હોય આપણને. પણ મતલબ એનું પંચાયત ની અંદર કે નોંધણી તો હોય ને? નહીં.
એટલે એ જમીન માલિક પાસેથી ને બિલ્ડરે એમ જ જમીન ખરીદેલું હોય પાવર ઓફ એટર્ની ઉપર એના નામનો દસ્તાવેજ ન થયેલો. આનો જમીન માલિક મૂળ માલિક જ હોય અને પણ એની કોઈ નોંધણી ના હોય. એની કોઈ નોંધણી ના હોય હે ને? દસ્તાવેજ મતલબ વેરા બિલ ને એ બધું કાયદેસર આવતું જ હોય મ્યુનિસિપાલિટી માંથી. અચ્છા. પણ મતલબ 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર આ બધું લખાણ હોય મકાન નો. એનો દસ્તાવેજ કરવો હોય તો થઈ શકે. હા સાલો, બહુ અઘરો વિષય, આ સમજવા જેવો. આ મતલબ સૂચિત શબ્દ મેં આવું પહેલી વાર સાંભળ્યું છે. અને ચલો હું મારા ડિક્શનરીની અંદર લખી નાખું છું અને આ બાબતની અંદર હું એક શીખીશ, કંઈક વાંચીશ, અભ્યાસ કરીશ. સૂચિત જગ્યા ના સૂચિત જગ્યા એટલે મતલબ દસ્તાવેજ ન હોય એનો. આ બાબતમાં થોડો અભ્યાસ માગશે મારો, કારણ કે હું સાચું કહું કે આ બાબતમાં મને નોલેજ નથી. મને મતલબ પહેલી વાર આવો કોઈ વિષય આવ્યો છે કે જે બાબતની અંદર મને જાણકારી નથી. પણ ચોક્કસ હું નેક્સ્ટ બાબતની અંદર જ્યારે બી તમારો ફોન આવશે હું આ બાબતનો અભ્યાસ આજે જ ચોક્કસ કરીશ. એટલે તો થતો હોય તો કરાવો તો એનું જોઈ લે. પહેલા હું તો સમજી લઉં. હા ઓકે. અઘરું કામ છે ભાઈ. હા, બધું કે એવું કે નહીં પછી કે વકીલ થઈ ગયેલા બધું ખબર હોય, ખબર ના બી પડે યાર. હા જી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. હમણાં જ મેં ફોન કર્યો ને બાપુ, હાલ હમણાં બનાસકાંઠા સોયગામ તાલુકા. હાજી ઓલે કેનાલના પાણી સરવાણી માટે. હા. એટલે મેં અરજી આપી તેમાં થરાદ નર્મદા નિગમમાં. પણ કોઈ સાહેબો, કોઈ અધિકારીઓ કોઈ જોવાય નહીં આવતા કોઈ દિવસ. સર અધિકારીને રૂબરૂ મળવા ગયા તમે? હા રૂબરૂ મેં મારી જાતે મેં અરજી આપી છે. મેં અરજી આપ્યા પછી મળવા ગયા છો? હા જી. સોયગામ તાલુકા, મેં અમારા થરાદ તાલુકામાં ત્યાં નર્મદા નિગમની ઓફિસ છે. અરજી આપ્યા પછી રૂબરૂ મળવા ગયા છો? હા રૂબરૂ મળવા ગયા સર. તમે કીધું કારો ટેન્ડર તમે આગળ તમે અરજી મારી મૂકો, ગાંધીનગર તમે જાણ કરો. અમે કે કરીએ છીએ પણ આગળ અમારું નહીં સાંભળતા એવું અમને કે છે. અમે રૂબરૂ ગયા, અરજી આલ્યા પછી પણ. તમે આ નંબર થી વોટ્સએપ કર્યું હતું મને? હા મેં 10 દિવસ પહેલા કર્યું પણ તમારો ફોન જ, એટલે હું આ 101 તમામ મેં એપિસોડ જોયેલા છે સાહેબ. ચાલુ રાખો ને, તમારો વોટ્સએપ ચેક કરો પેલા. હા જોઈ લો. અને હમણાં સાહેબ મેં 100 રૂપિયા હમણાં મેં તમારા ફોન પે પણ કર્યા હમણાં. ખૂબ ખૂબ આભાર તમારો. હા 50 રૂપિયા પહેલા પણ કરેલા છે મારા. આજ નંબર ઉપર સાહેબ મેં કરેલ છે વોટ્સઅપમાં. ખાલી જય માતાજી લખેલું છે, બાકી તમારું કશો જ મેસેજ નથી અંદર. મેં પેલા વિડીયો ફોટા 2 મૂકેલા સર. આ નંબર તમારો કશું છે નહીં, કોઈ મેસેજ નહીં આવ્યો. તો હું ફરીથી સર મૂકી દઉં તમારે? મોકલો. તમારો કોઈ ખાલી જય માતાજી લખેલું છે, બીજું કોઈ મેસેજ તમારો છે નહીં, આખું બ્લેન્ક છે. હા તો સર ફરીથી હું મોકલું. બીજા કોઈ નંબરમાં ના મોકલતા જોજો. આ જ નંબર ઉપરથી હું મોકલું. હો સર. હા જી નમસ્કાર. જય માતાજી. કૃપાલસિંહ ભાવનગર થી બોલું છું. જી કૃપાલસિંહ બોલો ને. કેમ છો બાપુ? મજામાં? એકદમ મજા. હા બાપુ મારે એ પ્રશ્ન કરવો હતો તમને. અમારા ગામમાં 500 થી 700 વર્ષ જૂની વાવ છે, એને પુરાતત્વ વિભાગ એડ કરે એ માટે અમે લેટર લખ્યા છે અને અવારનવાર ન્યૂઝમાં પણ આવે છે. તો બાપુ હજી લગી કોઈ એમને રિપ્લાય નથી આવ્યો. શેનો રિપ્લાય નથી આવતો? એ આ પુરાતત્વ વિભાગમાંથી કે ભાઈ આ તારીખે અમે કઈ સર્વે કરવા આવશું, આ છે તે છે. તમે જે અરજી કરી એની વોટ્સએપ કરો મને. હાજી બાપુ તમને વોટ્સએપ કરી દઉં. જી ઓકે બાપુ. ચા પીવી તો આવી જાઓ ભાઈ, મસ્ત મજાની ગરમ ગરમ ચા છે. હા જી નમસ્કાર. નમસ્કાર બાપુ, નમસ્કાર. ખૂબ ખૂબ પ્રણામ. પ્રણામ. બોલો બોલો. બસ ખૂબ બોલાયું નહીં પણ બહુ સરસ કામ ચાલી રહી છે, બહુ સરસ કરો છો. ના થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. બીજું વોટ્સઅપ આ જ છે ને તમારો? આ જ વોટ્સઅપ નંબર છે મારો.
કોઈ વખત ડોનેશન જેવું. મારો એક પ્રશ્ન હતો, પ્રોબ્લેમ હતો. હું એક બિઝનેસ કરું છું રેડિયમ ચોંટાડવાનો, નંબર પ્લેટ વગેરે, અને બેનર પણ બનાવતો હોઉં છું. બરાબર. કોઈ ઓર્ડર આપ્યો હોય અને પછી આપણી વસ્તુ લઈ ના જાય અને એડવાન્સ લીધા ના હોય અને એની પાસે આપણે ઉઘરાણી કરતા હોય પછી ફોન કટ કરી દેતા હોય, પછી બહુ ટાઈમ થાય એટલે પછી આપણે ઉઘરાણી કરવા ના જઈએ, નકર ધંધો બગડી જતા હોઈએ. બરાબર. તો આપણે શું થાય, આપણી વસ્તુ ત્યાં જતા હોય, ઉઘરાણી કરતા હોય, પાછા આવતા હોય અને જે ધંધો કરતા હોય એ પણ બંધ થઈ જાય. એટલે કે દુકાન છોડીને જઈએ અને અહીંથી 2 કિલોમીટર થાય. સાચી વાત છે. અને એ જવાબ એવો આપો તો હાજર ના હોય, કારણ કે રોલ વાતનો કોઈ મતલબ નથી. 2100 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે. તમામને અપીલ કરીએ છીએ વિડીયોને ખૂબ શેર કરવામાં આવે, વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં આવે. અને ખાસ મકવાણા સાહેબની બહુ ડિમાન્ડ આવે છે, તો આપણે ચોક્કસ ટ્રાય કરી જોઈએ કે મકવાણા સાહેબ ફોન ઉઠાવે. ચલો, તમારા બધાની ડિમાન્ડ ઉપર આપણે મકવાણા સાહેબને ફોન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ચલો ભાઈ, મકવાણા સાહેબ ફોન નથી આવતા, પણ નેક્સ્ટ ટાઈમ ફરીવાર વાત કરશું. પણ આજે જેટલા બી લોકો જોડાયા છે એમનો બધાનો આભાર માનીએ છીએ. અને બાપુ બોલેગા હવે રાબેતા મુજબ ચાલવાનો છે, ફોન ખોલવાની છે. અને હા, ચલો હવે એક નવું આપણે અભિયાન શરૂ કરી રહ્યા છે કે સોશિયલ મીડિયાની અંદર પોતાની જાતને શેર સમજીને, પોતાની જાતને મતલબ પેલા જે ડાટા ફ્રી છે, લખતા આવડી ગયું છે ફેસબુકમાં, વોટ્સએપમાં, એટલે મન ફાવે એવી કોમેન્ટો કરવી, મન ફાવે એવી પોસ્ટો કરવી અને નાટકબાજ કરવાવાળા લોકો એવા પોતાની જાતને એવું સમજે છે કે અમે જે લખીએ એટલે અમને કશું ફરક પડવા નથી, અમને કશું થવા નથી. એ લોકો માટે ખાસ આપણે ફરિયાદ સિસ્ટમ શરૂ કરી છે. અને આવા તમામ એ પોતાની જાતને કંઈક સમથિંગ સમજવાવાળા લોકોને હવે કોર્ટના રાહે અને પોલીસ સ્ટેશનની રાહે સીધા કરવાની એક ઝુંબેશ આપણે શરૂ કરીએ છીએ. એટલે તમારા વિરોધની અંદર કોઈ પણ પ્રકારની ખોટી કોમેન્ટો કોઈ કરતા હોય, કોઈ નાટકો કરતા હોય, કોઈ હોશિયારી કરતું હોય તો એની માહિતી તમામ મને વોટ્સએપમાં સ્ક્રીનશોટ સાથે મોકલો. આપણે ફ્રીમાં 1 પણ રૂપિયો તમારી પાસે લીધા વગર, એનો 1 પણ પ્રકારનો ચાર્જ લીધા વગર તમને કાયદાકીય રીતે આ બાબતની અંદર એવી મદદ કરીશું કે હાથ પેઢી લગીને પેલો વ્યક્તિ છે એ તમારા વિરુદ્ધ નાટક નહીં કરે. એની શરૂઆત આપણે આજે કરી છે, મારાથી જ કરી છે. એટલે હું ઈચ્છું છું કે આ વસ્તુ તમામ ગુજરાતના લોકોને હું મદદ કરી શકું છું. જે પોતાની જાતને એવું લાગે છે કે મન ફાવે એવું લખી નાખે, કશું થાય નહીં. પણ શું થાય ને એ આપણે બાપુ બોલેગા એપિસોડની અંદર સ્ટેપ બાય સ્ટેપ બતાવતા રહીશું. બહુ મજા આવવાની છે. એટલે બનાવી રહેજો વિડીયોની અંદર. અને તમારી સાથે કોઈ હેરાનગતિ કરતું હોય, કોઈ નાટક કરતું હોય, કોઈ છંછેડતું હોય, કોઈ બદનામ કરતું હોય, કઈ પણ પ્રકારની ઘટના કરતું હોય, એના માટે રૂબરૂ આવી જાઓ અથવા એના વિડીયોઝ, એના સ્ક્રીનશોટ મને વોટ્સઅપ કરો. બાકીની કામગીરી મારા પર છોડ દો. બહુ મોજ કરવાની છે. સો થેન્ક યુ સો મચ. બાપુ બોલેગા એપિસોડ આજે અહીંયા સમાપ્ત કરીએ છીએ. બાપુ બોલેગા 101 આવતીકાલે મળશું બપોરે 2 થી 3 બાપુ બોલેગા એપિસોડ નંબર 102 ની અંદર. ત્યાં સુધી આપશો મને રજા. અને તમામ લોકોનું ફરી બહુ બધો થેન્ક યુ સો મચ. આભાર.